વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખાડિયાએ તાજેતરમાં જૂથો વચ્ચેની તિરાડના પગલે સ્થાનિક પાર્ટી યુનિટની કામગીરી પર વધુ એક તોફાન મચાવ્યું છે। સોમવારે એક મીડિયા વાતચીત દરમિયાન સુખાડિયાએ કહ્યું હતું કે પાર્ટી એકદમ વરિષ્ઠ નેતાઓ સામે પરામર્શ અથવા તો લાગણીઓને માન આપીને કામ કરી રહ્યું નથી। પાર્ટી યુનિટ જોઈએ છે તે રીતે કામ કરી રહ્યું નથી અને આખા વર્ષ માટે તેઓએ અમારી એટલે કે વરિષ્ઠ જે નેતાઓ છે એની સાથે કોઈ જ સંવાદ કર્યો નથી। હું એકમથી વિરોધી નથી, પણ જેઓ યુનિટ ચલાવે છે તેઓ બધાને એક સાથે લેતા નથી અને જ્યાં લાગણીઓનું સન્માન થાય છે અને એકતા હોય તે જ સંગઠન કહેવામાં આવે છે અને વડોદરામાં આનો અભાવ છે। સુખડિયા કે જેઓ વર્તમાન સાંસદ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવાની ઘોષણા કરતી વખતે એમની મુલાકાત લેનારા ભાજપના કેટલાક નેતાઓમાંના હતા। એમણે અગાઉ પણ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમને ભારતીય જનતા યુવા મોરચાની રેલી વિશે એના વિશે પણ કોઈ જ સંદેશો મળ્યો નથી। ભાજપનો જ્યારે સ્થાપના દિવસ પર જે રેલી થવાની હતી એના વિશે વાત છે। એટલે ધીરે ધીરે અત્યારે જે જોઈ રહ્યા છે ચૂંટણીનો માહોલ છે અને આ માહોલમાં ભાજપમાં જે ઘણા બધા એક પછી એક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે, શીતયુદ્ધ જે થઈ રહ્યું છે ભાજપમાં નેતાઓ વચ્ચે અંદરો અંદર ઘણી બધી ચર્ચાઓ છે, કદાચ બોલી નથી શકતા અને કોઈને કોઈ કારણોસરથી એ બહાર આવે છે, તો જોવાનું એ રહેશે કે આ ચૂંટણીમાં આ શીતયુદ્ધ જે થઈ રહ્યા છે એ અંદરો અંદર ભાજપમાં એમને કેટલું નુકસાન કરશે।